તો મિત્રો આજે આપણે બનાવવાના છે કોર્ન ઢોકળા। તમને નામ જોઈને આઈડિયા તો આવી જ ગયો હશે। તો કોર્નના ઢોકળા એક એવી નવી રેસીપી છે જે અત્યાર સુધીમાં તમે લોકોએ ક્યારેય ટ્રાય કરી જ નહીં હોય। તો ચાલો આજે એની જ રેસીપી મસ્તવાળી તમારી સાથે શેર કરું। તો અહીંયા આપણે ચોખા અને ચણાની દાળને પલાળીને રાખી દીધું હતું। આપણે 7 થી 8 કલાક સુધી પલાળીને રાખવાનું છે જેથી એની અંદર ફર્મેન્ટેશન થઈ જશે। થોડુંક દહીં એડ કરી દેવાનું 2 ચમચી જેટલું, એટલે સરસ રીતે એની અંદર આથો આવી જશે। ત્યારબાદ પલાળ્યા પછી એને આપણે આવી રીતે ક્રશ કરી લેવાનું છે। તો જો તમારે કાલે ઢોકળા બનાવવાના હોય તો આજે તમારે પલાળીને મૂકી દેવાનું અને કાલે સવારે એને સરસ રીતે ચર્ન કરીને ફરીથી સાંજ સુધી એને ફર્મેન્ટ થવા દેવાનું છે। તો આ રીતે આપણે મસ્ત ખીરું જે હોય એને દળીને આવી રીતે ગરમ પ્લેસ ઉપર મૂકી દેવાનું છે, એટલે એની અંદર સરસ મસ્ત આથો આવી જશે, ફર્મેન્ટેશન થઈ જશે। તો આ જોઈ શકો છો તમે કે આપણા ખીરામાં બહુ જ મસ્ત ફર્મેન્ટેશન થઈ ગયું છે, એકદમ ફ્લફી થઈ ગયું છે। હવે આપણે એની અંદર મસાલા કરી લઈશું। તો સૌથી પહેલાં આપણે એની અંદર મીઠું એડ કરવાનું છે, સ્વાદ પ્રમાણે મીઠું આપણે એડ કરીશું। અને ત્યારબાદ આપણે એની અંદર આદુની પેસ્ટ એડ કરવાની છે, અડધી ચમચી જેટલી આદુની પેસ્ટ, અને 1 આખી ચમચી જેટલી આપણે એની અંદર લસણની પેસ્ટ એડ કરીશું। લસણ એની અંદર વધારે માત્રામાં રાખવાનું છે, એનાથી ટેસ્ટ બહુ જ સરસ આવશે। ત્યારબાદ આપણે એની અંદર લીલું લસણ જે હોય છે એને પણ આપણે એડ કરીશું। એકદમ ઝીણું આપણે એને સમારી લીધેલું છે, એકદમ બારીક ચોપ કરી લીધું છે। પછી એ એડ કર્યા બાદ આપણે એની અંદર ગ્રીન ચટણી બનાવીએ છીએ ધાણા ફુદીનાવાળી, એ પણ આપણે 2 ચમચી જેટલી એડ કરી દેવાની છે। ટેસ્ટમાં બહુ જ મસ્ત લાગે છે, ટ્રાય કરજો એક વખત। અને અહીંયા લીલા મરચાં લીધા છે, તીખાવાળા લીલા મરચાં હોય તે એડ કરી દેવાના છે આપણે 1 ચમચી જેટલા। અને સાથે આપણે થોડુંક હળદર પાવડર પણ એડ કરીશું। તમારે ના એડ કરવું હોય અને વ્હાઈટ રાખવા હોય તો તમે વ્હાઈટ પણ રાખી શકો છો। ત્યારબાદ આપણે થોડીક હિંગ એડ કરી દેવાની છે અને આ બધું એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું। તો આ આપણો એક બેઝ મસ્ત બની ગયો છે। હવે આપણે એને સરસ રીતે મિક્સ કર્યા બાદ એની અંદર આપણે કોર્ન એડ કરવાના હજી બાકી છે। એને કેવી રીતે એડ કરવાના છે એ હું તમને થોડાક ટાઈમમાં બતાવું। આ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે થોડુંક ખીરું જે છે એ આપણે અલગ તપેલીમાં કાઢી લેવાનું છે। આ આપણો બેઝ મસાલો થઈ ગયો, મતલબ બેઝ બની ગયો છે ઢોકળાનો। હવે તમારે આવા પણ બનાવવા હોય તો પણ તમે બનાવી શકો છો, અને કોર્નવાળા બનાવવા હોય તો પણ તમે બનાવી શકો છો। આપણે એક પ્લેટને પણ અલગ રીતે ગ્રીસ કરીને મૂકી દીધી છે તેલમાં, અને આ જે ખીરું છે હવે એને આપણે તપેલીમાં એક બેચ આપણે કાઢી લેવાની છે। એટલે મતલબ કે જેટલું તમારે એક પ્લેટમાં બનાવવાનું હોય એટલી એક બેચ કાઢી લેવાની છે, અને એની અંદર આપણે મસાલા કરીશું। જે બેઝવાળું ખીરું હતું એને આપણે સાઈડ ઉપર મૂકી દેવાનું છે। હવે આપણે અહીંયા કાચા કોર્ન લીધા છે, એટલે કે મકાઈ લીધા છે। હવે 1 વાટકી જેટલા આપણે કાચા મકાઈ લઈને એની આવી રીતે પેસ્ટ બનાવી દેવાની છે, કાચી જ પેસ્ટ બનાવવાની છે। આપણે બાફેલા કે એવા કોઈ મકાઈ નથી લેવાનું આની અંદર। તો કાચી પેસ્ટને આપણે 2 થી 4 ચમચી જેટલી આપણે એડ કરી દઈશું। એનો ટેસ્ટ થોડોક વધારે આવે તે રીતે આપણે અડધી વાટકી જેટલા એડ કરી દેવાનું છે પેસ્ટ, તો જ સરસ ટેસ્ટ આવશે। હવે આને પણ આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે, અને એ પહેલાં આપણે એક કઢાઈની અંદર પાણી ગરમ કરીને એની અંદર જે આપણે ઓઇલથી ગ્રીસ કરી હતી પ્લેટ એને મૂકી દઈશું। અને આ જે ખીરું હતું એની અંદર હવે આપણે સોડા એડ કરવાનું છે, જો કુકિંગ સોડા હોય છે તે જ એડ કરીએ છીએ। એના ઉપર આપણે થોડુંક પાણી પણ એડ કરી દઈશું જેથી એ સરસ રીતે આખા ખીરામાં મિક્સ થઈ જાય। તો જેવો તમે કુકિંગ સોડા એડ કરીને એને સરસ રીતે એકદમ ફાસ્ટ મિક્સ કરશો એવી રીતે આપણો આ જે ખીરું છે એ સરસ મસ્ત ફ્લફી થઈ જશે અને ફૂલી જશે। એની અંદર આપણો સોડા સરસ રીતે મિક્સ થઈ જવો જોઈએ, તો જ આપણા ફ્લફી ઢોકળા બનીને તૈયાર થશે। તો હવે આ ખીરું આપણે પ્લેટમાં પોર કરી દેવાનું છે, અને સરસ રીતે પથરાઈ જાય એવું આપણે ધ્યાન રાખવાનું છે। બધી બાજુથી ઇવનલી આપણે લેવલ આવી જવું જોઈએ ખીરાનું। તો બસ હવે આની ઉપરથી આપણે થોડુંક ગાર્નિશ કરવા માટે લાલ મરચું પાવડર પણ આપણે એના ઉપર ભભરાવી દેવાનો છે, જેથી દેખાવમાં પણ આપણા ઢોકળા એકદમ ટેસ્ટી અને યમી લાગશે। તો આને ગાર્નિશ કરવા વખતે પણ તમે એની અંદર બોઇલ્ડ કોર્ન જે હોય છે તેનાથી પણ ગાર્નિશ કરી શકો છો। જો તમારે એવું પ્રોમિનન્ટ દેખાડવું હોય કે આપણે કોર્ન ઢોકળા બનાવ્યા છે તો એવી રીતે તમે કરી શકો છો, પણ આપણે એવી રીતે નથી કર્યું। આપણે એની અંદર જ પેસ્ટ એડ કરી છે, અને જોઈ શકો છો તમે એનું લેવલ કેટલું મસ્ત આવી ગયું છે, એકદમ મસ્ત ફ્લફી બની ગયા છે। એક ચક્કા વડે તમે ચેક કરી શકો છો, જો ચક્કુ એકદમ ક્લિયર નીકળે તો સરસ રીતે અંદરથી પણ પકાઈ ગયા છે આપણા ઢોકળા। તો બસ આ પ્લેટને બહાર નીકાળીને એની ઉપરથી થોડુંક ઓઇલ ગ્રીસ કરી લેવાનું છે આપણે।
આખું આપણે બ્રશથી ઓઇલથી ગ્રીસ કરી લેવાનું છે, જેથી બધા ઢોકળા આપણા એકદમ સરસ રીતે એની સરફેસ જે હોય, ઉપરનું જે સપાટી હોય એકદમ ગ્રીસી લાગશે, ઓઇલી લાગશે અને શાઇનિંગ પણ લાગશે. તો આ જ હતી આપણી ઢોકળાની રેસીપી. કેવી લાગી એ જરૂરથી જણાવજો. અને હવે એને શેની સાથે સર્વ કરવાના છે એ પણ બતાવી દઉં. તો આપણા ઘરે આપણે રેગ્યુલરલી ખજૂર ઇમલીની ચટણી તો બનાવીએ જ છીએ, એની સાથે પણ આ બહુ ટેસ્ટી લાગે છે. અને આજકાલ તો બહુ બધા નવા સોસીસ આવી ગયા છે. શેઝવાન સોસ છે, પછી સિરાચા સોસ છે, હરીસા સોસ છે, એ બધા સાથે આ બહુ જ મસ્ત લાગે છે. આપણે થોડીક મોડર્ન વેસ્ટર્ન રેસીપી બનાવી છે, તો એને મોડર્ન સોસીસ સાથે પણ તમે સર્વ કરી શકો છો, ઓરલ્સ રેગ્યુલર ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. તો બસ કેવા લાગે આપણા ઢોકળા કોર્નવાળા જરૂરથી જણાવજો. અને રેસીપી ગમી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. અને મળીશું તમને નવી રેસીપી સાથે.